ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે લાફા કાંડ મામલે ધરપકડ કરાયેલા આપના નેતા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને કેસમાં નવો વળાંક આવ્યો છે. નર્મદા પોલીસે માંગેલા 5 દિવસ રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા છે, જ્યારે વસાવાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. ચૈતર વસાવાના વકીલ સુરેશભાઈ જોશીએ જણાવ્યું કે પોલીસે 5 દિવસના રિમાન્ડની અરજી કરી હતી, જેની સામે અમે દલીલ હતી કે આ કેસમાં રિમાન્ડની જરૂર નથી. આ ચેક રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવેલી અરજી છે. દલીલના કોર્ટ માન્ય રાખીને પોલીસને 5 દિવસની રિમાન્ડ અરજી ફગાવી દીધી છે. ત્યારબાદ અમારા તરફથી જામીન અરજી કરવામાં આવી હતી. પોલીસે એફઆઈઆર જાણી જોઈને કલમ 307 ઉપરાંત નવી કલમ 109 લગાડી છે. 10 વર્ષની કેદની સજા છે. કલમ પણ અમે રદ કરાવી છે. અમે તેમને જ્યુડિશિયલની કસ્ટડીમાં મોકલવામાં આવશે અને અમારે સેક્શન કોર્ટમાંથી જામીન લેવાના છે. બીજી બાજુ કોર્ટ બહાર પોલીસ સાથે ઘર્ષણ થતા તેમજ વકીલોએ કોર્ટમાં અંદર જવા મુદ્દે હોબાળો કરતા ડેડિયાપાડાના એસડીએમ અને ડીવાયએસપીએ ડેડિયાપાડામાં 144 લાગુ કર્યાની જાહેરાત કરી છે. પરિસ્થિતિને જોતા ચૈતર વસાવાને રાજપીપળા જેલમાંથી વડોદરા જેલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ ખાતા તરફથી રિમાન્ડ અરજી આપવામાં આવેલી 5 દિવસનો રિમાન્ડ. એમાં દલીલો કરવામાં આવી કે પોલીસને જરૂર નથી, આ રાજકીય કિન્નાખોરીથી રિમાન્ડની અરજી આપી છે અને નામદાર કોર્ટે રિજેક્ટ કરી છે. પછી આપણે જામીન અરજી આપી. હવે પોલીસે જાણી બુજીને એમાં 307ની કલમ એટલે કે નવી કલમ 109 લગાડી છે, જેમાં 10 વર્ષની સજા છે, એટલે એ બી રિજેક્ટ કરાઈ. એમને અંદર રાખવા માટે જ આ કલમ લગાડેલી. એકચ્યુઅલી આ કલમનો કોઈ ઇનગ્રેડિયન્ટ્સ નથી, એ આજે રિજેક્ટ થઈ છે. એટલે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે. હવે આગળ શું થશે? સેશન્સ કોર્ટમાંથી જામીન લેવાના. કોર્ટ બહાર ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસે 14 મુદ્દાઓને આધારે 5 દિવસના રિમાન્ડની અરજી મૂકી હતી. આ અરજી મેં વાંચી છે. અરજીમાં ફરિયાદી જે પ્રમાણે લખાવ્યું છે મુજબની આખી ઘટના બની જ નથી. બેઠકમાં સામાન્ય ચર્ચા થાય છે, જેમાં બોલાચાલી થઈ છે. ફરિયાદીના કહેવા પ્રમાણે ગાળાગાળી થઈ છે. ફરિયાદીના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારીના ટેબલ પર પાણીનો ગ્લાસ પડ્યો હતો, તે ગ્લાસ લઈને છૂટો ફેંકીને ફરિયાદીને માર્યો છે. રિમાન્ડ માંગવાની અરજી આપી. આ અરજી સામે અમારા બધાય વકીલોએ સંયુક્ત રીતે, જેમાં હું હતો, મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા, ત્રણેય વકીલશ્રીઓએ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે. આમ છતાંય કારણ વગરનું ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી, જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય, છાપાઓની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય, પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય. આવો કરવાના માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી. હકીકત તો એ છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં, ગુજરાતભરના યુવાનો માટે, મહિલાઓ માટે સતત ફરિયાદી એફઆઈઆરમાં લખાયેલા પ્રમાણે ગ્લાસ છૂટો ફેંક્યો, ત્યારે ફરિયાદી જે હતા તેના માથા પર પોલીસે આડો હાથ રાખી દીધો, એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી. હવે આ ઘટના સાચી માની લઈએ તો જાનથી મારી નાખવાની ધમકી ક્યાંથી આવે? છૂટો ગ્લાસ માર્યો પણ કોઈને લાગ્યો જ નથી, તો એમાં માણસને મરી જવાની સંભાવના ક્યાં હતી? કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.